પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢની મુલાકાતે રાયપુરમાં ડીજીપી આઈજીપી લેવલની 60મી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સની કરશે અધ્યક્ષતા. પોલીસ વિભાગના મુખ્ય પડકારોને નિવારવા થયેલ કામગીરીની કરાશે સમીક્ષા. સુરક્ષિત ભારત માટે રોડમેપ તૈયાર કરવા પર થશે મંથન. શ્રીલંકામાં વાવાઝોડા દિતવાને કારણે વિનાશ, 69 લોકોનું મૃત્યુ, 2 લાખથી વધુ લોકો પ્રભાવિત. ભારતે ઓપરેશન સાગર બંધુ અંતર્ગત મોકલી સહાય. પીએમ મોદીએ જણાવ્યું, ભારત આ મુશ્કેલીની ઘડીમાં શ્રીલંકાની પડખે. ભારતના અર્થતંત્રની મજબૂત છલાંગ. 2025-26ના બીજા ક્વાર્ટરમાં જીડીપી દર 8.2%ના દરે વધ્યો. 18 મહિનામાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન. જીએસટીમાં ઘટાડો જીડીપી દરમાં ઉછાળાનું મુખ્ય કારણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી. ધરમપુર ખાતે આયોજિત 12મી ચિંતન શિબિરનો આજે ત્રીજો અને અંતિમ દિવસ. 2 દિવસ દરમિયાન ક્ષમતા નિર્માણ, જાહેર આરોગ્ય, જાહેર સલામતી અને સેવા ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવવા થયું સામૂહિક મંથન. ખેડૂતો માટે સરકારનો હિતલક્ષી નિર્ણય. ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા 7 દિવસ વધારવાનો કરાયો નિર્ણય. રાહત પેકેજની સહાયથી કોઈ પણ ખેડૂત વંચિત ન રહી જાય તે માટે 5મી ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. જીપીએસસી દ્વારા નાયબ માહિતી નિયામક, સહાયક માહિતી નિયામક, ગ્રંથાલય, ઓટોમોબાઈલ સહિત 67 વિભાગમાં 378 જગ્યાઓ માટે ભરતીની કરાઈ જાહેરાત. આજથી કરી શકાશે ઓનલાઈન અરજી. રાજ્યમાં હાલ ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો. હવામાન વિભાગે 36 કલાક બાદ ઠંડીનું જોર વધવાની કરી આગાહી. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન. હોંગકોંગમાં તાઇપો જિલ્લામાં વાંગફુકોટ રહેણાંક કમ્પાઉન્ડમાં ભીષણ આગની દુર્ઘટના. મૃત્યુઆંક વધીને થયો 128. ભ્રષ્ટાચાર વિરોધી સ્વતંત્ર કમિશને શરૂ કરી તપાસ. અને જુનિયર વર્લ્ડ કપ હોકીમાં ભારતની મજબૂત શરૂઆત. ચીલીને 7-0થી હરાવીને ટુર્નામેન્ટનો શાનદાર રીતે કર્યો પ્રારંભ. દિલરાજસિંહ, રોશન ક્રુઝર અને અજીત યાદવ સહિતના ખેલાડીઓનું ઉત્તમ પ્રદર્શન.